દાહોદના કંબોઈ પાસે આજે વહેલી સવારે એક પિકઅપના અડફેટે બે વ્યક્તિના મોતનો મામલો. અકસ્માત કરી ગાડી લઈ ભાગી ગયેલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. દાહોદના કંબોઈ પાસે આજે સવારે પિકઅપ ડાલાની અડફેટે બે વ્યક્તિના મોતનો મામલો. અકસ્માત કરી ગાડી લઈ ભાગેલ ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે કંબોઈ ગામ નજીક આજે વહેલી સવારે 7 કલાકની આસપાસ એક પિકઅપ ફોર વ્હીલર ગાડી દ્વારા મુંબઈથી દાહોદ ખાતે યોજાવા જઈ રહેલ પંચ કલ્યાણક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જૈન સાધ્વી તેમના શ્રાવકને લઈ દાહોદ આવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પિકઅપ ફોર વ્હીલર ગાડી દોડાવી લાવી જૈન સાધ્વી તેમના શ્રાવકને લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માત કરી પિકઅપ ફોર વ્હીલર ચાલક તેઓને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએથી ગાડી લઈ સ્થળ પરથી નાસી ગયો. જે બાબતે જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન ભાગરૂપે એક ટીમ બનાવી, જેમાં 2 ડીવાયએસપી, 8 પીઆઈ, પીએસઆઈ અને 40 જેટલા સ્ટાફનું જવાન દાહોદ જિલ્લાના દરેક રસ્તા પર ફરી વળ્યા. સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપી માત્ર ગણતરીના કલાકોમાં ઝડપાયો ને તેનું નામ આઝાદ અસલમ શેખ હોવાનું જણાવ્યું અને તે દાહોદ શહેરના કસ્બા વિસ્તારના જૂના વણકરવાસનો રહેવાસી ને તેને અકસ્માત પછી પિકઅપ ફોર વ્હીલર ગાડી પોતાના ભાઈને ત્યાં સંતાડી, પરંતુ પોલીસ ટીમે તેની શોધી કાઢી તેના વિરુદ્ધ ફરિયાદ લીમખેડા પોલીસ મથકે દાખલ કરી જેલ ભેગો કર્યો હતો. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા. એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિપજાયું હતું. આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી, એલસીબી એસઓજી અને જિલ્લાના 8 જેટલા પીએસઆઈ પીઆઈની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ અને કતવારા સુધીના, ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા, જે 100 ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા, જે ટીમમાં લગભગ 130 ઉપર માણસો હતા. આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે, તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે, બાયપાસ રસ્તાઓ ક્યાં છે, એ તમામને ઝીણવટપૂર્વક ચેક કરી જે ફેટલ નિપજાવનાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલકને પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કર્યો છે. તપાસમાં એવું જણાય એવું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે, તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે. જે અન્વયે લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગ્લિજન્સી ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે.